સુરતમાં નિલેશ કુંભાણી મુદ્દે કોંગ્રેસમાં વિસંગતતા જોવા મળી રહી છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે વિસંગતતા ક્યાંક જોવા મળી રહી છે। શક્તિસિંહ ગોહિલે ફોર્મ રદ થવાને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે, તો સુરત શહેર કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે। અસલમ સાયકલવાલાએ કુંભાણી પર આક્ષેપ કર્યા। તમામ સ્થિતિ માટે કુંભાણી જવાબદાર તેવું તેમણે કહ્યું। ટેકેદારો નિલેશ કુંભાણીના સંબંધી છે તેવું તેમણે કહ્યું છે। भारतीय जनता पार्टी जो चूंटणी स्पष्ट ચોખ્ખી રીતે થાય તો હારી જાય એમ છે એટલે આ હાથગંડો કર્યો। ભાજપવાળાએ સુરતનું એક ફોર્મ રદ કરવાની ચેષ્ટા કરી છે। મને વિશ્વાસ છે કે મારા વાલા ગુજરાતીઓ વ્યાજ સાથે 1/11નો બદલો લેશે અને બીજી સીટો ઉપર વધારે મક્કમતાથી કોંગ્રેસને સમર્થન કરશે। જે નિલેશ કુંભાણીના ટેકેદારો હતા એ નિલેશભાઈ કુંભાણીના સગા બનેવી, સગા ભાણિયા અને ધંધાકીય ભાગીદારો હતા। એટલે જે ઘટનાક્રમ ઘટ્યો છે એના માટે જવાબદાર કોઈ હોય તો એ નિલેશભાઈ કુંભાણી છે। ન્યાયતંત્ર પર ભરોસો છે। જ્યારે તમે પોતે જ તમારા એવા ગદ્દારો વ્યક્તિઓને રાખતા હોય નજીક અને એ લોકો જ આવી રીતે ગદ્દારી કરી શકતા હોય તો આગળ કોણ કઈ રીતે લડાઈ લડશે? મને તો પહેલાં તો એ પ્રશ્ન શંકા જાય છે। નિલેશ કુંભાણી પણ હું એમ માનું છું કે જે ટેકેદારો એના જે રીતે ગદ્દારી કરી છે તો નિલેશભાઈ કુંભાણીને એ વાત ખબર ન હોય એવું શક્યતા ઓછી છે।